સુરત શહેરમાં સતત રોગચાળો વધી રહ્યો છે. હવે સુરતની નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ઘસારો. વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી. વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 10માંથી 3 દર્દીઓને ડેન્ગ્યુ. નવી સિવિલમાં દાખલ દર્દીઓમાં ઘસારો જોવા મળી રહ્યો છે. ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં હોસ્પિટલમાં દાખલ 10માંથી 3ને ડેન્ગ્યુ છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે. ખરેખર ડેન્ગ્યુ માટે આ સૌથી અનુકૂળ મોસમ છે. તબીબોનું કહેવું છે કે વરસાદ વચ્ચેનો તડકો એ ડેન્ગ્યુના પ્રસાર માટે શ્રેષ્ઠ સમય છે. ભરેલા પાણીમાં તડકો જેમ પડે છે તેમ મચ્છરના લાર્વા ઝડપથી વધે છે અને ટૂંક સમયમાં મચ્છરોનો વિકાસ થાય છે. શહેરમાં હાલમાં આ સ્થિતિ છે. છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ થઈ રહ્યો છે. ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે. હવે ચિંતાજનક સ્થિતિ બની છે. ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે. દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે. વોર્ડમાં દાખલ 10 દર્દીઓમાંથી 3 ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 8 પર પહોંચ્યું. ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્રે આ બાબતને ગંભીરતાથી લઈને તાકીદે ધોરણે કામ કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.